Hello dear students, English Grammar and Composition Standard 6 second સેમેસ્ટરની બુકમાંથી આપણે કેન એન્ડ કેન નોટ લાસ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કર્યું હતું. લાસ્ટ વિડીયોની અંદર આપણે કેન એન્ડ કેન નોટ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 3માં 4th નંબરનો ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજના વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 5થી કન્ટિન્યુ કરીશું. જો તમે આની પહેલાંનો વિડીયો ના જોયો હોય કેન એન્ડ કેન નોટનું, તો હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ, જેથી કરીને તમે આગળનું જે પાર્ટ છે એ ના જોયું હોય તો તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. વિડીયોને અંત સુધી જોજો કે જેથી કરીને ચેપ્ટરનો કન્સેપ્ટ વધુ સારી રીતે ક્લિયર થાય. તો આપણે આ 5th નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છે. અ હોર્સ કેન જમ્પ ધ ફેન્સ. અહીંયા આપણે કેનથી ક્વેશ્ચન બનાવવાનો છે, જેમ કે આપણે પહેલાં આગળ સૂચનામાં જોયું જ છે, અને ત્યારબાદ હકાર અને નકારમાં એનો જવાબ લખવાનો છે. તો અ હોર્સ કેન જમ્પ ધ ફેન્સ. ફેન્સ એટલે વાડ છે. કોઈ પણ ખેતર કે મકાનની આજુબાજુ જે દિવાલ બનાવવામાં આવે છે એને ફેન્સ કહેવામાં આવે છે. તો આ વાક્યનો અર્થ થાય છે કે હોર્સ એટલે કે ઘોડો ફેન્સને એ વાડને જમ્પ કરી શકે છે. તો હવે આપણે કેનથી એનો ક્વેશ્ચન બનાવીશું. Can a horse jump the fence? એટલે કે શું હોર્સ ફેન્સને જમ્પ કરી શકે છે? તો હકારમાં આપણે જવાબ લખીશું કે યસ, અ હોર્સ કેન જમ્પ ધ ફેન્સ. અને નકારમાં જવાબ લખીશું કે નો, અ હોર્સ કેન નોટ જમ્પ ધ ફેન્સ. 6th નંબર છે ડક્સ કેન સ્વિમ ઇન વોટર. એટલે કે ડક્સ જે છે એ પાણીની અંદર તરી શકે છે. તો અહીંયા આપણે એનો અર્થ કેનથી ક્વેશ્ચન બનાવવાનો છે. કેન ડક્સ સ્વિમ ઇન વોટર. અને પછી હકારમાં જવાબ લખવાનો છે યસ, ડક્સ કેન સ્વિમ ઇન વોટર. અને નકારમાં જવાબ લખવાનો છે નો, ડક્સ કેન નોટ સ્વિમ ઇન વોટર. નેક્સ્ટ છે વી કેન સિંગ અ ભજન. એટલે કે આપણે એક ભજન ગાવી શકીએ છીએ. તો હવે આપણે એનો કેનથી ક્વેશ્ચન બનાવીશું. કેન વી સિંગ અ ભજન. શું આપણે ભજન ગાઈ શકીએ છીએ? અને પછી એનો હકારમાં આન્સર લખીશું કે યસ, વી કેન સિંગ અ ભજન. અને જ્યારે નકારમાં આન્સર લખીશું ત્યારે નો, વી કેન નોટ સિંગ અ ભજન. કે ના, આપણે ભજન ગાઈ શકતા નથી. 8th નંબરનો છે દે કેન લર્ન ઇંગ્લિશ. તેઓ ઇંગ્લિશ શીખી શકે છે. હવે કેનથી પ્રશ્ન બનાવીશું કે કેન દે લર્ન ઇંગ્લિશ. શું તેઓ ઇંગ્લિશ શીખી શકે છે? અને એનો હકારમાં જવાબ લખીશું યસ, દે કેન લર્ન ઇંગ્લિશ. અને નકારમાં નો, દે કેન નોટ લર્ન ઇંગ્લિશ. 9th નંબરમાં આપણે જોઈએ દીપક કેન રન ફાસ્ટ. એટલે કે દીપક ફાસ્ટ દોડી શકે છે. હવે એનો આપણે કેનથી પ્રશ્નાર્થ બનાવીશું. કેન દીપક
રન ફાસ્ટ, શું દીપક ફાસ્ટ દોડી શકે છે? તો આપણે એનો હકારમાં આન્સર લખીશું યસ, દીપક કેન રન ફાસ્ટ. અને નકારમાં આન્સર લખીશું નો, દીપક કેન નોટ રન ફાસ્ટ. 10th નંબર છે ઉમંગ કેન ડ્રો, એટલે ઉમંગ દોરી શકે છે. તો હવે આપણે કેનથી પ્રશ્ન બનાવીશું કેન ઉમંગ ડ્રો, શું ઉમંગ ડ્રો કરી શકે છે? તો આપણે હકારમાં આન્સર લખીશું કે યસ, ઉમંગ કેન ડ્રો. અને નકારમાં આન્સર લખીશું કે નો, ઉમંગ કેન નોટ ડ્રો. 11th નંબરનો ક્વેશ્ચન છે કાજલ કેન રીડ સંસ્કૃત, એટલે કે કાજલ સંસ્કૃત વાંચી શકે છે. હવે કેનથી આપણે પ્રશ્ન બનાવીશું કેન કાજલ રીડ સંસ્કૃત, શું કાજલ સંસ્કૃત વાંચી શકે છે? તો હકારમાં આન્સર આપણે લખીશું કે યસ, કાજલ કેન રીડ સંસ્કૃત. અને નકારમાં આન્સર લખીશું કે નો, કાજલ કેન નોટ રીડ સંસ્કૃત. 12th નંબરમાં છે ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ, એટલે કે વિદ્યાર્થીઓ ઘરે જઈ શકે છે. તો હવે આપણે કેનથી એનો પ્રશ્નાર્થ બનાવીશું કે કેન ધ સ્ટુડન્ટ્સ ગો હોમ, શું વિદ્યાર્થીઓ ઘરે જઈ શકે છે? હકારમાં આન્સર આપણે લખીશું કે યસ, ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ. અને નકારમાં આન્સર લખીશું કે નો, ધ સ્ટુડન્ટ્સ કેન નોટ ગો હોમ. 13th નંબરનો ક્વેશ્ચન છે મિસિસ શૈલત કેન ડ્રાઈવ અ કાર, એટલે કે મિસિસ શૈલત કાર ડ્રાઈવ કરી શકે છે. તો આપણે અહીંયા ક્વેશ્ચન બનાવીશું કેનથી, કેન મિસિસ શૈલત ડ્રાઈવ અ કાર. આન્સર આપણે લખીશું કે યસ, મિસિસ શૈલત કેન ડ્રાઈવ અ કાર. અને મિસિસ શૈલત સ્ત્રી છે એટલે કે શી એક વચન છે, શી કેન ડ્રાઈવ અ કાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર નથી કે આપણે અહીંયા આગળનો જે છે ત્યાં આપણે સર્વનામનો યુઝ કર્યું છે નામની જગ્યાએ. જેમ કે અહીંયા રાની એન્ડ વીણા લખ્યું છે તો દે લખ્યું છે, પછી કુનાલ છે તો હી લખ્યું છે. અને આગળ અહીંયા જે મેં કર્યું છે તે ડાયરેક્ટ સંજ્ઞાનો જ યુઝ કર્યું છે વાક્યમાંથી, તો એ પણ સાચું છે. પણ તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે હું અહીંયા સર્વનામનો ઉપયોગ પણ કરી દઉં છું. જેમ કે આપણે સંજ્ઞા સાથે આ વાક્ય લખીએ છીએ તો એ સાચું જ છે, અને સર્વનામ સાથે લખીએ છીએ તો પણ સાચું છે. તો સંજ્ઞા સાથે તો મેં અહીંયા લખી દીધું છે કે યસ, અ હોર્સ કેન જમ્પ ધ ફેન્સ. તો હવે હોર્સ માટે સર્વનામ શું યુઝ કરવાનું છે? તો હોર્સ માટે યસ, ઇટ કેન જમ્પ ધ ફેન્સ. પછી નો, અ હોર્સની જગ્યાએ ઇટ કેન નોટ જમ્પ ધ ફેન્સ. હવે પ્રાણી પક્ષી માટે આપણે ઇટનો યુઝ કરીએ છીએ, પ્રાણી પક્ષી વસ્તુ માટે, કારણ કે આપણે એનું જેન્ડર એટલે કે લિંગ તપાસી નહીં શકતા અહીંયા વાક્યની અંદર, એટલે આપણે પ્રાણી પક્ષી વસ્તુ માટે ઇટ લખતા હોઈએ છીએ. પછી એવી જ રીતે અહીંયા યસ, ડક્સ કેન સ્વિમ ઇન વોટર. અને અહીંયા આ ડક્સ એ સંજ્ઞા છે, એની જગ્યાએ આપણે સર્વનામ લખવા માટે ઇટ કેન સ્વિમ ઇન વોટર. નો, ઇટ કેન નોટ સ્વિમ ઇન વોટર. પછી કેન વી સિંગ અ ભજન,
તો અહીંયા જે વી એટલે આપણા માટે છે, તો એનો આન્સર આપણે સામેવાળી જ્યારે વ્યક્તિ આપશે, જેમ કે પ્રશ્ન આપણે બનાવ્યો કે શું અમે ભજન ગાવી શકીએ છીએ, તો સામેવાળી વ્યક્તિ આપણને પરમિશન આપશે કે અથવા તો આપણને કહેશે કે હા તમે ભજન ગાઈ શકો છો, અથવા તો ના તમે ભજન ગાઈ શકતા નથી. તો તમે અહીંયા જોયું હશે કે વાક્યમાં તમે આવે છે, તો તમે છે એટલે આપણે વી નથી લખીએ હવે આપણે અહીંયા યુ, અને અહીંયા પણ યસ યુ, સામે કોઈ પરમિશન આપે છે. તો હવે આપણે 8th નંબર જ્યારે જોઈએ છીએ કે દે કેન લર્ન ઇંગ્લિશ, કેન દે લર્ન ઇંગ્લિશ, કોઈ થર્ડ પર્સન માટે વાત કરવામાં આવી છે અહીંયા. તો અહીંયા દે સાથે આપણે બીજું કોઈ નામ અથવા સર્વનામ લખવાની જરૂર નથી. અહીંયા દે માટે દે જ યસ દે કેન અને યસ દે કેન, નો દે કેન નોટ, એ બંને જ પરફેક્ટ છે. અહીંયા આપણે ચેન્જ કરવાની જરૂર નથી પડતી, કારણ કે દે એ ત્રીજી વ્યક્તિ માટે વાત કરવામાં આવી રહી છે એટલે. પછી અહીંયા છે દીપક કેન રન ફાસ્ટ. શું દીપક ફાસ્ટ રન કરી શકે છે, દોડી શકે છે? તો યસ દીપક કેન રન ફાસ્ટ. જેમ કે આપણે પહેલાં પણ મેં કીધું છે કે એ કરેક્ટ જ છે, પણ અહીંયા સર્વનામનો યુઝ કરવા માટે દીપક એક જ છોકરો છે, તો અહીંયા આપણે હી લખવાનો છે, અને અહીંયા પણ સર્વનામ એના માટે હીનો ઉપયોગ થશે. એવી જ રીતે અહીંયા પણ એક વચન છે અને એ છોકરો છે, એટલે સર્વનામ માટે અહીંયા પણ હીનો યુઝ કરીશું અને અહીંયા પણ હીનો ઉપયોગ કરીશું. પછી છે કાજલ લખ્યું છે, તો કાજલ એક વચન છે અને સ્ત્રી છે, તો આપણે અહીંયા શી લખીશું. યસ શી કેન રીડ સંસ્કૃત, નો શી કેન નોટ રીડ સંસ્કૃત. પછી અહીંયા સ્ટુડન્ટ્સ લખ્યું છે, તો સ્ટુડન્ટ્સ માટે આપણે સર્વનામ આવશે દે, બહુવચન છે એટલે આપણે અહીંયા દે લખીએ છીએ. આખો વાક્ય આપણે પહેલાં સોલ્વ કર્યું એ સંજ્ઞા સાથે સોલ્વ કર્યું હતું, અને અત્યારે બીજી વખત જ્યારે મેં એને ઓબ્લિક કરીને હી શી અથવા ઇટ લખ્યું છે, તો એ આપણે એને સર્વનામ સાથે સોલ્વ કર્યું છે, જેમ આપણને ઉદાહરણમાં કહેવામાં આવેલું છે. આગળ ફરીથી આપણે જોઈએ તો ઉદાહરણમાં આપણને સર્વનામ સાથે સોલ્વ કરવા માટે આપેલું છે, એટલે આપણે અહીંયા સર્વનામ સાથે બીજી વખત મેં સોલ્વ કર્યું છે, અને સંજ્ઞા સાથે પણ સોલ્વ કરો તો પણ એ આન્સર સાચો જ છે, ખોટું નથી. એટલે એને માઇન્ડમાં રાખજો કે આપણે સંજ્ઞા સાથે સોલ્વ કરીએ તો પણ આન્સર એ સાચું છે. તો હવે અહીંયા જેમ કે મેં આને સર્વનામ સાથે સોલ્વ કર્યું કે યસ શી કેન ડ્રાઈવ અ કાર, એની જગ્યાએ મેં એમ લખ્યું હોત કે યસ મિસિસ શૈલત કેન ડ્રાઈવ અ કાર, તો પણ એ સાચું હોત. તો હવે અહીંયા આપણે નકારથી વાક્ય લખીએ કે નો શી કેન નોટ ડ્રાઈવ અ કાર. પછી મોહન કેન ક્લાઇમ્બ અ ટ્રી, એટલે કે મોહન ઝાડ ઉપર ચડી શકે છે. કેન મોહન ક્લાઇમ્બ અ ટ્રી. તો અહીંયા સર્વનામ સાથે જ હવે આપણે સોલ્વ કરીએ કે યસ મોહન છોકરો છે અને એક વચન છે, તો હી કેન ક્લાઇમ્બ અ ટ્રી. અને નકારમાં નો હી કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી. 15th છે અ ટાઈગર કેન રન ફાસ્ટ, એટલે કે ટાઈગર ઝડપથી દોડી શકે છે. ક્વેશ્ચન આપણે બનાવીશું કે કેન અ ટાઈગર રન ફાસ્ટ. આન્સર યસ, પ્રાણી છે એટલે ઇટ કેન રન ફાસ્ટ, અને નકારમાં આન્સર નો ઇટ કેન નોટ રન ફાસ્ટ. 16th નંબર છે સોનલ કેન ડ્રો અ રંગોલી, એટલે કે સોનલ એક રંગોલી ડ્રો કરી શકે છે, દોરી શકે છે. તો કેનથી ક્વેશ્ચન બનાવીશું કેન સોનલ ડ્રો અ રંગોલી, અને આપણે એનો હકારમાં પ્રશ્ન જવાબ આપીશું યસ એક વચન છે અને સ્ત્રી છે એટલે શી. યસ શી કેન ડ્રો અ રંગોલી. ત્યારબાદ આપણે નકારમાં લખીશું નો શી કેન નોટ ડ્રો અ રંગોલી.
17th નંબર, અમન એન્ડ અમર કેન પ્લે ધ તબલા, એટલે કે અમન અને અમર બંને તબલા વગાડી શકે છે. કેનથી ક્વેશ્ચન બનાવીશું. કેન અમન એન્ડ અમર પ્લે ધ તબલા. શું અમન અને અમર તબલા વગાડી શકે છે? તો આપણે એનું હકારમાં જવાબ લખીશું કે યસ, અને બહુવચન છે. અમન અને અમર બે વ્યક્તિઓના નામ છે એટલે બહુવચન છે, તો આપણે દે લખીશું. યસ દે કેન પ્લે ધ તબલા. અને નકારમાં લખીશું કે નો દે કેન નોટ પ્લે ધ તબલા. 18th નંબર છે, કિરણ કેન ઓપન ધીસ ડોર, એટલે કે આ દરવાજો કિરણ ખોલી શકે છે. તો કેનથી ક્વેશ્ચન બનાવવાનું છે. કેન કિરણ ઓપન ધીસ ડોર, શું કિરણ આ દરવાજો ખોલી શકે છે? યસ, કિરણ છોકરીનું નામ છે અહીંયા, તો આપણે શી લખીએ છીએ, એક વચન છે. યસ શી કેન ઓપન ધીસ ડોર. અને નકારમાં નો શી કેન નોટ ઓપન ધીસ ડોર. 19th નંબર છે, ધ ચિલ્ડ્રન કેન પ્લે ઇન ધ ગાર્ડન, એટલે કે બાળકો ગાર્ડનમાં રમી શકે છે. કેનથી ક્વેશ્ચન બનાવીશું. કેન ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, એટલે કે શું બાળકો ગાર્ડનમાં રમી શકે છે? તો આપણે હકારમાં જવાબ લખીશું કે યસ. અરે ચિલ્ડ્રન છે, ચિલ્ડ્રન એટલે બાળકો, એટલે આ બહુવચન થયું, તો આપણે લખવાનું છે દે. યસ દે કેન પ્લે ઇન ધ ગાર્ડન. અને નકારમાં આન્સર લખીશું કે નો દે કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. લાસ્ટ છે 20th નંબરનો ક્વેશ્ચન. પૂજન કેન પ્લે ચેસ, એટલે કે પૂજન ચેસ રમી શકે છે. તો ક્વેશ્ચન આપણે બનાવવાનું છે. કેન પૂજન પ્લે ચેસ, શું પૂજન ચેસ રમી શકે છે? હકારમાં આન્સર આપણે લખીશું કે યસ, પૂજન એક છોકરાનું નામ છે, એક વચન છે, તો યસ હી કેન પ્લે ચેસ. અને નકારમાં આન્સર લખીશું કે નો હી કેન નોટ પ્લે ચેસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ કેન એન્ડ કેન નોટ ચેપ્ટર પૂરું થાય છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આ 7th ચેપ્ટર હોમોફોન્સ શીખવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.